નર્મદા ડેમમાંથી સોમવારે રાત્રે નદીમાં 2.5 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ। 10 દરવાજાઓ 2.40 મીટરની સપાટીથી ખોલાયા। કાંઠા વિસ્તારોને સાબદા કરાયા। મધ્યપ્રદેશના ઓમકાલેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સોમવારે રાત્રિના સમયે નર્મદા ડેમના પણ 10 ગેટ ખોલવામાં આવ્યા છે। 10 ગેટને 2.40 મીટરની સપાટીથી ખોલવામાં આવતા નદીમાં 1.60 લાખ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે। આરબીપીએચના 6 ટર્બાઇન પણ ચાલતા હોવાથી નદીમાં કુલ 2.5 લાખ ક્યુસેક પાણી છોડતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે। રાત્રિના 9 વાગ્યે સરદાર સરોવરમાં 1.75 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ગત વર્ષે ડેમ છલોછલ ભરીને પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવ્યું હતું। ચાલુ વર્ષે ડેમની સપાટી 134 મીટરની આસપાસ રાખીને ઉપરવાસમાંથી આવતા પાણીને નદીમાં છોડી દેવામાં આવે છે। સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી જતાં સોમવારે રાતથી 5ના બદલે 10 ગેટ ખોલવામાં આવ્યા હતા। ગેટમાંથી 1.65 લાખ અને આરબીપીએચમાંથી 45,000 ક્યુસેક મળી નદીમાં 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમની સપાટી 134.64 મીટર નોંધાઈ હતી। સોમવારે સાંજે 6 વાગ્યા પછી ડેમની સપાટીમાં દર કલાકે 1 સેમીનો વધારો નોંધાયો હતો। મધ્યપ્રદેશમાં વરસાદના પગલે ઉપરવાસમાં આવેલા ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે અને તે પાણી સરદાર સરોવરમાં આવી રહ્યું છે। TV18 ન્યૂઝ મધ્યપ્રદેશ।